गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधार बरनो रघुवर विमल यश जोदायक फल बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या हो हरहु क्लेश नंदस्तात्मज उत्पन्ने जाता लादो नंदस्त्वात्मज उत्पन्ने जातालादु महामना आहुज विप्रान् वेदज्ञा स्नातर शुचेरनम्
नंदस्त्वात्मज उत्पन्ने जाता आहूय विप्रा स्नात शुचि आप सबने मारा प्रणाम। सौने जय श्री कृष्ण। ગઈકાલનો ઉત્સવ જાણે એમ લાગતું હતું કે ખરેખર શ્રીનાથજી નગરમાં જ બેઠા છીએ। એમ લાગતું હતું કે આપણે સૌ ભાવનગરમાં નહીં ગોકુળમાં બેઠા છીએ। આપ સૌએ ખૂબ આનંદથી, ખૂબ ઉત્સવથી, ખૂબ ઉત્સાહથી અને ખૂબ પ્રેમથી આ ઉત્સવનો લાભ ઉઠાવ્યો। रहेगा साथ तेरा प्यार जिंदगी बनकर, रहेगा साथ तेरा प्यार जिंदगी बनकर, और बात है मेरी जिंदगी वफा न करे, मैं तुझको भूल जिंदा खुदा न करे। क्या तेरे मिलने जो दुआ न करे, नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महान। બહુ આનંદથી, બહુ ઉમંગથી અને અતિશય ઉત્સાહપૂર્વક અને પાછું મર્યાદામાં રહી દેહનું ભાન ભૂલ્યા અને હરિના નામમાં ઝૂલ્યા। હૃદયના સૌના ભક્તિ રૂપી દ્વાર ખુલ્યા અને આપ સૌએ ખૂબ આનંદપૂર્વક, ખૂબ ઉત્સાહથી કૃષ્ણ જન્મનો મહોત્સવ ઉજવ્યો। અમારે જનક બાપુએ બહુ લહેર કરાવી અને એમને તો પાછું 80 કિલોમીટરનો પલ્લો કાપવાનો હતો।
અને સવારમાં પાછા સમયસર આવી પણ ગયા. આને કર્મનિષ્ઠા કહેવાય. ભગવાન આપ સૌને આવો ને આવો આનંદ કરાવે. ये सच है कि मेरी जिंदगी रहा मैं तुझको भूल जिंदा खुदा न करे નંદ બાવાને ત્યાં આત્મજનો જન્મ થયો આવું લખ્યું છે. ભાગવતે શબ્દ વાપર્યો છે આત્મજ.
દેહથી જેનો જન્મ થાય એને દીકરો કહેવાય. પ્રાણથી જન્મે એ પુત્ર છે, તનથી જન્મે એ તનય છે. ભગવાન દેહથી પ્રગટ થનારું તત્વ નથી. ભગવાન આપણા શરીરમાં પ્રગટ નથી થતા, ભગવાન આપણા આત્મામાં પ્રગટ થાય છે. અને આત્માથી પ્રગટ થયેલો પરમાત્મા એ પછી કોઈ દી જશે નહીં. કારણ કે જેમ દેહ નાશવંત છે એમ દેહથી જન્મેલી પ્રત્યેક વસ્તુ પણ નાશવંત છે. દેહથી જેનો જેનો જન્મ થાય છે ને એ બધાને પણ મરવું પડે છે. કારણ કે દેહ એ નાશવંત છે, એમ દેહથી પ્રગટ થયેલું તત્વ પણ નાશવંત છે. પરંતુ આત્મા શાશ્વત છે. તો આત્મા જેમ શાશ્વત છે એમ આત્મામાંથી પ્રગટ થનારું તત્વ પણ शाश्वत है. इसलिए कहते हैं आत्मतः जायते इति आत्मजः. आत्मा में से प्रकट होता है, उसी का नाम है परमात्मा. हमारे यहाँ 4 शब्द है. जीवात्मा, सबसे पहला हम सब लोग जीवात्मा है. फिर जीव अगर अच्छे कर्म करे, धर्म के पथ पर चले, धर्म की मर्यादाओं का पालन करे, धर्मोपदिष्ट मार्ग पर अगर गति करे, तो फिर जीवात्मा से उसको प्रमोशन मिलता है और फिर उसका नाम बनता है धर्मात्मा. फिर धर्म करते करते उस महातत्व को प्राप्त करने की कोशिश करें, उसको पाले. जैसे मीरा ने कहा था, पायो जी मैंने राम रतन धन. तो जिसने पा लिया है उसका नाम है महात्मा. जीवात्मा बीजो शब्द से धर्मात्मा અને ત્રીજો શબ્દ એનું નામ છે મહાત્મા. આપણે કોઈ પણ સાધુ સંતને કહીએ છીએ ને, ભાઈ એ તો મહાત્મા છે, મહાત્માજી. જીવમાંથી ધર્મવાદ દ્વારા મહત તત્વ પ્રત્યે મહાત્મા છે. અને એક ધ્યાન રાખજો કે જેમ અગ્નિ સિવાય ધુમાડો સંભવ નથી, એમ જીવાત્મા ન હોય તો પરમાત્માનું કોઈ અસ્તિત્વ નથી. જીવાત્માથી જ પરમાત્મા પ્રગટ થાય છે. દશરથ દ્વારા રામનો જન્મ થાય એ આપણે સાંભળ્યું, પણ રામ દ્વારા દશરથનો જન્મ ન થાય. નંદ દ્વારા કૃષ્ણનો જન્મ થાય છે, કૃષ્ણ દ્વારા નંદ પ્રત્યે જુદી વાત છે. પણ જો આનંદમય જીવન હશે, નંદનો અર્થ છે બધાને આનંદ આપે, એનું નામ છે નંદ. બધાને આનંદ આપે અને બધાને યશ આપે. યશઃ દદાતિ ઇતિ યશોદા. જો આપણું જીવન નંદ અને યશોદા જેવું હોય તો ભગવાન આજે પણ અવતાર લેવા માટે તૈયાર છે. નંદ બાવાએ ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવ્યા. આજે ગોકુળમાં
ગોવિંદ પધારી આજે ગોકુળ ગોવિંદ માતા યશોદાને આનંદ અપરમ એ પ્રભુજી ભલે ને પધારી આજે ગોવિંદ નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવી, અહીંયા લખ્યું છે કે પુત્ર જન્મ થાય ત્યારે બ્રાહ્મણોને બોલાવીને પૂજા કરવી જોઈએ, આવું લખ્યું. એટલે કઈ અમારો ધંધો હાલે એટલે અમે તમને નથી કહેતા. આ પાછા એવું નહીં માનતા કે આ તો બ્રાહ્મણોને હાલે એટલે આવું નહીં, આમાં લખ્યું છે એટલે કહું. આહુય વિપ્રાન વેદ સ્નાત્વા શુચિ અલંકૃત आहूय विप्रान वेद ज्ञान स्नातः शुचि अलंकृत. અહીંયા લખ્યું છે કે બ્રાહ્મણોને બોલાવ્યા. કેવા બ્રાહ્મણો આવ્યા? નાયેલા બ્રાહ્મણો આવ્યા. શુચિ પવિત્ર બ્રાહ્મણો આવ્યા અને અલંકૃત બ્રાહ્મણો આવ્યા. અહીંયા શ્રીનાથજીનગરમાં તો બ્રાહ્મણના બહુ ઘર છે. ભટ્ટ ને ઓઝા ને વ્યાસ ને જોશી રાજગુરુ શ્રીનાથજીમાં અહીંયા બ્રાહ્મણોના ઘર બહુ છે. રાજી થવા જેવી વાત છે. કાલે રાત્રે આપણે ક્યાં ગયા હતા? દાદા રહી બ્રહ્મપાલ કૌશલ્યા, હા એમાં બ્રાહ્મણો બહુ છે. મને એ શું એટલે પાછા બીજા વર્ણ વાળા ભાઈઓ બહેનો એ બરાબર જ છે. હા પણ ખોટું ન લગાડતા, બધા બરાબર છે. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, વૈશ્ય છું, હું ગુજરાતી છું, મરાઠી છું, મારવાડી છું, એ બધું ભૂલી અને એટલું કહો કે હું માત્ર ને માત્ર ભારતીય છું. પહેલા તો આપણે ભારતીય છીએ, પછી આ બધું આવે. પણ દરેક માણસને એના કુળનું ગૌરવ હોવું જોઈએ. દરેક માણસને એના કુળની મર્યાદા પણ હોવી જોઈએ. દરેક જ્ઞાતિના લક્ષણ છે. પૂછો, બ્રાહ્મણનો ધર્મ છે કર્મકાંડ કરવું. બ્રાહ્મણનો ધર્મ છે યજ્ઞ કરવું. બ્રાહ્મણનો ધર્મ છે પૂજા પાઠ કરવું. બ્રાહ્મણ કર્મકાંડી હોય, જરા ધ્યાન રાખજો. બ્રાહ્મણ કર્મકાંડી હોય. હવે માફ કરજો મને, આ લખ્યું છે એટલે કોણે લખ્યું મને ખબર, અને તમારે ઠપકો દેવો હોય તો લખ્યું હોય એને દેજો. આપણે બધા બ્રાહ્મણ કર્મકાંડી હોય પણ ગોરાણી થોડી ગાંડી હોય. બાપુ આપણે ચોકી વાળા બાપુ કહો, બાપુ તમને નથી કહેતો, ચોકી વાળા બાપુ કહો.
બ્રાહ્મણ કર્મકાંડી હોય પણ ગોરાણી થોડી ગાંડી હોય. દક્ષિણા ઉપર એનો ડોળો હોય. પણ મનનો સાવ ભોળો હોય. પછી લુવાણો લેરી લાલો હોય. લુવાણા હોય મસ્ત આનંદમાં. ડુંગળીને બહુ વાલો હોય. એમ છે હાલો અમે ક્યાં ગોતવા જવું પડે એમ છે. આ પપ્પો જનક બાપુ લુવાણો લેરી લાલો હોય, ડુંગળીને બહુ વાલો હોય, વેપારમાં કાયમ પાકો હોય ને અડધા ગામનો કાકો હોય. ક્ષત્રિય વ્યસનનો વેરી હોય. સાંભળજો બેઠા હોય તો. ક્ષત્રિય વ્યસનનો વેરી હોય અને શત્રુ માટે ઝેરી હોય. એ પાકું. રૈયતના સુખે સુખી હોય અને દરબાર ગામનો મુખી હોય. એ પાકું. ગામમાં આગેવાન બનાવવો હોય તો ક્ષત્રિયને જ બનાવાય, એટલે આપણે શાંતિથી હોઈ શકીએ. પછી બીક ન હોય, એના નામથી અડધું કામ તો થઈ જાય. શેઠિયો કાયમ સાચો હોય. વેપારી બહુ બીમાર રહી નહીં હારું. અમારે આ કોણ કહેતું હતું મને કે અહીંયા રાજકોટ જેમ છે બધું, હજી દુકાનો ખુલતી જ નથી. બોલો, રામ જાણે હવે આપણી દિવાળી કેદી પૂરી થશે. હજી 11 સાડા 11 દુકાનો ખુલે. અમારા જગદીશભાઈ કહેતા હતા એ કે બાપુ અહીંયા રાજકોટ જેવું જ લાગે, દુકાનો મોડી ખુલે. મેં કે એવું નથી, અમારા ગામમાં દિવાળી 15 દી હાલે છે. સાચું ખોલું આપણે લગભગ બધા વેપાર દિવાળી પછી જ ખુલે ને. એમાં હીરા બજાર તો ખાસ. હમણાં કેમ છે હીરામાં? કારણ કે આપણા ગામમાં હીરાનો બહુ મોટો વેપાર છે. શેઠિયો કાયમ સાજો હોય, દિલે તાજો માજો હોય. કડે ધડે થડે, કડે ધડે કાયમ થડે, એને થડો હોય. વેપારીની બે વસ્તુની કિંમત હોય, થડો ને ધડો. તમે તેલ લેવા જાઓ ને તો પેલા બરણીનો ધડો કરે. હવે વિચાર તો કરો, આ દેશની બરણીનો ધડો છે પણ આપણો અને ધડો નથી, એટલે તો ધણી થયા. કડે ધડે ને કાયમ થડે, પણ શેઠાણીના પગમાં પડે. મેરાઈ મનમાં મલકાતો હોય. મેરાઈ ત્યાં દરજીને મેરાઈ કહે તો એ બહુ રાજી થાય. અમારે ન્યાય એક કિશોરભાઈ કરીને દરજી અમારે મીરા રોડમાં, હું જ્યાં રહેતો ત્યાં નવા અમે રહેવા ગયેલા. પછી મારા બાપુજી એને મેરાઈ કહીને બોલાવે, અને મેરાઈ કેમ તો એને ચા પાય. અને હું એમ કહું ને, હું દરજી, તો મને આવો પાણીનો ભાવ ન પૂછો. મેં મારા બાપુજીને પૂછ્યું, મેં કીધું આનું કારણ શું? મેં કીધું તમને મેં કીધું રોજ ચાનો આગ્રહ કરે છે, અને મને તો મેં કીધું ત્યાંથી નીકળું તો પાણીનો પૂછતો નથી. મને કે તું એને દરજી કહેશો ને એટલે. મેં કીધું તો મને કે એને મેરાઈ કહેવાય. મેરાઈ કેમ તો એ બહુ રાજી થાય. મેરાઈ મનમાં મલકાતો હોય અને તેલ ઉજવામાં તાતો હોય. મેરાઈ ને ઓલા મશીનમાં અવળી એવી ઓલી કૂપી રાખે, કૂપી નાની પિચકારી. આપણે આને કેવી આવે કે તેલ પકા આમાં પૂરતો હતો. બાબુ તમારે આવે કે તેલ પૂરવા? અને તાર ક્યારે આમ કાચ ન ખાઈ જાય? માઇકમાં બોલો શું કે?
બેરજી આવડું કા ગાંગડા જેવું આવે એ મારે હેમંત સાધુ ગણે ને એટલે મને ખબર. હમણાં પણ સાધુડો ક્યાંક ખોવાઈ ગયો ક્યાં ગયા? ઉચ્ચ કોટીના જીવ થઈ ગયા. એ સોયના નકોલ નાકા હોય. હા, ઓલા કાંઠ ખાઈ ગયેલા નહીં. સોયના નવા નકોલ નાકા હોય પણ ટેભાઈના પાકા હોય. હા, ટેભા તોડી નાખે સાહેબ. આ ભામણમાં દરજીમ બહુ લાંબો ફરક ન હોય. જોશી દાદા બે ના ઘર આગળ હરખો જ અવાજ આવતો હોય, થોડોક જ ફરક હોય. બ્રાહ્મણના ઘર આગળથી નીકળો તો અવાજ આવે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. અને ઓલો બોલતો હોય ઓમ નો શિવાય, ઓમ નો શિવાય. તો કેમ શિવાય? ઓમ નો શિવાય. ખેડૂ ખૂબ ખંતીલો હોય. ખેડૂ ખૂબ ખંતીલો હોય, ઘરમાં ગમાણ ને ખીલો હોય, એને ખેડૂ કે. શિરામણ કોઈ દી ચૂકે નહીં, એ પાકું. આ ખેડૂને છે ને શિરામણ કરાવી જ દેવાય. હું કાલ જ કહેતો હતો કે ખેડૂ જમેલો હારો અને બ્રાહ્મણ ભૂખ્યો હારો. હા, બ્રાહ્મણ ને જેટલું કામ લેવું હોય ને એટલું ભૂખ્યા લઈ લેવાય. એટલે તો ફરાળ કરાવો તમે, નહીં તો તમે જમાડો નહીં. તમને અમારી પર દયા નથી આવતી. હા, બિચારા આખો દી ગળા ગાંદરી ધુમાડાની સામે શ્વાસ કરે છે અને તોય બટેટાની હુકી ભાજી. પણ તમને ખબર છે કે દાદા જો ભોજન લેશે તો દાદાને પછી નિદ્રા દેવી સમાધિ સ્થિતા. હા, ઝંટણે થઈ જાય જરાક બાપુ. શિરામણ કોઈ દી ચૂકે નહીં અને મહેનતમાં મોડું મૂકે નહીં સાહેબ. અને હવે ચતવારી સિંગમાં સાધુ ગામમાં ખાસ હોય. એક પાકું છે, જે ગામમાં સાધુ, કુવો, હરિમંદિર અને ભૂદેવ ન હોય એ ગામ શમશાન જેવું છે. સાધુ ગામમાં ખાસ હોય. એની આમ અલગ જ ઓળખાણ હોય કે અમારા ગામમાં એક રામદાસ બાપુ છે. રામદાસ બાપુ, કામદાસ બાપુ. વાહ! સાધુમાં પાછા પ્રકારો છે. આપણે જેમ શિવપુરિયા ને રાજગો ને શિવ સંપ્રદાય આવા આવે ને એમ સાધુમાં આવે. પૂછો દશનામી, વૈષ્ણવ, રામાનંદી. આ દાદા અમારા રામાનંદી છે. પૂછો રામાનંદ સમારંભા સીતારામ, સીતાનાથ સમારંભા રામાનંદાચ મધ્યમા સ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. સાધુના તિલક ઉપરથી એની ઓળખાણ થાય. આમ ધનુષ બાણ જેવું તિલક હોય અને નીચે પાછું ભાલું દોર્યું હોય, ગોપીચંદનનું. 2 પૈસાનું ગોપીચંદન અને ઊભું ટીલું કર્યું. આમ આખું સફેદ ને નીચે ભાલું કર્યું હોય, એની વચ્ચે શ્રી એટલે સીતાજીનું નિશાની હોય તો સમજવાનું કે આ રામાનંદી સાધુ. અને ચંદનનું તિલક હોય અને નીચે કાળી બિંદી હોય તો સમજવાનું આ નિંબાર્કી સાધુ, નિંબાર્કાચાર્ય થઈ ગયા. એને લીમડાની ઉપર ભગવાન સૂર્યની આગળથી જ્ઞાન પ્રાપ્ત કરેલું. નિંબ એટલે લીમડો અને અર્ક એટલે સૂર્ય. એનું નામ પડ્યું નિંબાર્ક. એટલે સાધુમાં પણ વિભાગો હોય. વૈષ્ણવ સાધુ હોય. આ તમે પૂછો, આ શિવની પૂજા છે ને એ વૈષ્ણવ સાધુ પણ કરી નથી, રામાનંદી પણ ન કરી. એની માટે એમ કહેવાય છે કે અતીત સંપ્રદાયના હોય એ જ શિવની પૂજા કરી શકે.
અતીત પંથાનમ મહિમ્ન સ્તોત્ર. અતીતમાં પણ પાછા 10 પ્રકાર છે. ગિરી, પરી, ભારતી, પુરી, ગોસ્વામી, જતી, આવા 10 પ્રકારના સાધુ છે. એટલે એનું નામ છે દશનામી સાધુ સમાજ. પછી તો હવે તો 3 પાંખ ભેગી થઈ ગઈ છે, એટલે ત્રિપાખીઓ જંગ. સાધુ ગામમાં ખાસ હોય, સાધુ ગામમાં ખાસ હોય. હૃદય રામનો વાસ હોય. સાચું છે ને? સાધુના ઘરમાં એક બાપુ, સાધુના ઘરમાં તમને ટીવી, ફ્રીજ કે એસી મળે કે ન મળે એ તો મને ખબર નથી, પણ સાધુના ઘરે રામ રોટી મળે મળે મળે. અને એ પોતે ન ખાય પણ આપણને ખવડાવે. ઘણા લોકો કે આ સાધુ બાબા લોટ માગે છે, રોટલા માગે છે. એ માગે છે પણ તમારી હાટું માગે. આ દેશમાં બારવટિયા રોટલા મળે ને અમને ન મળે, પણ સાધુનો રોટલો છે ને એ સમાજ માટે હોય છે. અરે સાહેબ, અમરમાં રોટલા ઉઘરાવતા. એને શું કરવું હોય અમરમાં? દેવીદાસ બાપુ રોટલા ઉઘરાવતા. એક દિવસ દેવીદાસ બાપુ ઉદાસ બેઠા છે. આવી કથા છે. અમરમાં પૂછે છે, બાપુ શું છે, કેમ ઉદાસ છે? કે માં, મને એમ લાગે છે કે ગામમાં કોઈ ભૂખ્યો છે. કે બાપુ આખા ગામને તો રોટલા પહોંચાડ્યા છે. કે નહીં માં, ગામમાં કોક ભૂખ્યો છે. તપાસ કરી તો ખબર પડી કે ગામના છેવાડે એક મુસલમાન કુટુંબ આવેલું હશે અને એ મુસલમાન ભૂખ્યા હતા. એટલે દેવીદાસ બાપુએ કહ્યું, માં, એ મુસલમાનને ત્યાં પણ રોટલો પહોંચાડી દો, કારણ કે રોટલામાં રામ રહીમનો ભેદ નથી સાહેબ. હૃદય રામનો વાસ. અને પછી આરતી કોઈ દી ચૂકે નહીં, અને માથું કરી મૂકે નહીં. આરતી કોઈ દી નો ચૂકે. સાધુનો ધર્મ છે કે સાધુ ગામડામાં કોઈ દી આરતી ન ચૂકે. તમે કીધું આ ગામડામાં એક પાકો નિયમ હોય. અમારા મોસાળમાં એક પરશુરામ બાપુ હતા, જનક બાપુ. એક પરશુરામ બાપુ, પછી એક એનો ભાઈ હતો નકો. એનું નામ જ નકો, મજાક નથી કરતો, પણ નકો છે હજી. પરશુરામ બાપુ હોય કે ન હોય મને ખબર નથી. અમારા બજરંગદાસ બાપુના એક દાદા હતા, તુલસીદાસ બાપુ. બેઠી દડી સરસ મજાની, આમ ભગવી ને ગુલાબી પાઘડી પાછળ બહુ સરસ પહેરતા. અને પછી અમારા તુલસીદાસ બાપુ કીર્તનની જમાવટ કરે જાય, હાથમાં કરતાલ, અહીંથી આમ હળી કાઢે. કોઈને કહેશો નહીં, કોઈને અહીંથી શરૂ કરે, કહેશો નહીં. શું સાહેબ એની મસ્તી. બહુ સરસ કીર્તન ગાતા તુલસીદાસ બાપુ. કાતરોડી ને મોરારી બાપુ માનતા. બાપુ ગોતે, તુલસીદાસ બાપુ ક્યાં છે? અને સાધુમાં તો આવા જ નામ હોય ને. તો સાધુ ને બ્રાહ્મણ ની નામથી ઓળખાણ થાય. વેણી શંકર તો એ સાધુ નો હોય, બ્રાહ્મણ હોય. અને રામદાસ નામ હોય તો એ બ્રાહ્મણ નું નામ. પેલા સાધુઓ ને બ્રાહ્મણો ની પંગત અલગ પડતી હોય. પછી અમે તો પહેલેથી સીધ. એટલે ઓલા રોટલામાં ઘી નાખે ને તો આમ ઊંધી કરે, અને ઓલામાં ચમચીથી આપે. બોલો,
અમારે જનક બાપુ હોભાવડમાં કરતા મામાની. એ હોભાવડમાં બે ભાઈઓ છે, જલારામ અને નામ તો બાપભાઈ જલારામભાઈ. એ બે અમારી સામે જમવા બેઠેલા અને વિષ્ણુ તો હોય. એટલે કહેવાનો અર્થ કે સાધુ ગામમાં ખાસ હોય, હૃદયે રામનો વાસ હોય, આરતી કોઈ દી ચૂકે નહીં અને માધુ કરી મૂકે નહીં. માધુ કરી એટલે ખીચડી. સાધુની ભાષામાં ખીચડીને માધુ કરી કહેવાય. સાધુમાં તમે જોજો, સાધુની ભાષા બહુ વ્યવસ્થિત હોય. સાધુના ઘરે જમવા જાઓ તો એ એમ નો કે રોટલી લો, એમ નો કે રોટી રામ, રોટી રામ, દાળ રામ, શાક રામ, ભાત રામ, જળ રામ. બધે રામનો વાસ જોઈએ, કારણ કે હૃદય રામનો વાસ. તો કહેવાનો અર્થ કે દરેક જ્ઞાતિના એક ખાસ સદગુણો અને વૈભવ હોય છે. નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવ્યા છે. આહુય વિપ્રાન વેદજ્ઞા. કેવા બ્રાહ્મણો આવ્યા? સ્નાત. સ્નાત એટલે એક અર્થ થાય નાઈને આવ્યા, પણ સ્નાતનો એક બીજો અર્થ છે કે હરિનામની ગંગામાં જે સ્નાન કરતા હોય એને સ્નાત કહેવાય. આપણે ત્યાં કોઈ બહુ ભણે એને શું કે સ્નાતક. તો સ્નાતકનો એક અર્થ છે કે જે વેદ વિદ્યામાં પ્રવીણ હોય એને સ્નાત કહેવાય. પછી શુચિ, પવિત્ર બ્રાહ્મણો આવ્યા. પવિત્ર એટલે જેના હૃદયમાં ભક્તિ હોય ને એ બ્રાહ્મણ પવિત્ર છે. બ્રાહ્મણ હોય અને જો વેદ ધર્મનું પાલન ન કરતો હોય, બ્રાહ્મણ હોય અને જો શિવની ઉપાસના ન કરતો હોય, બ્રાહ્મણ હોય, બ્રાહ્મણને મન હરિમાં ભેદ ન હોય. હરિહર એક સ્વરૂપ અંતર નવદર્શુ ભોળા ભૂધર ને ભજતા, ભોળા શંભુ ને ભજતા ભવસાગર તરશુ. હરિઓમ હર 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 મહાદેવ. એક પંડિત ગુજરી ગયો. એક પંડિત ગુજરી ગયા, ઉપર ગયા એટલે સ્વર્ગની લાઈન લાગી હતી અહીંયા સ્વર્ગમાં. અને એને તો સ્વર્ગ મળે જ, કારણ કે આ બધાને સ્વર્ગ અપાવે, એ પોતે તો વ્યવસ્થા ન રાખતો હોય. હા, તમે જોજો બ્રાહ્મણને જમાડે ને તો લોકો એમ કે બ્રાહ્મણને જમાડીએ ને તો સ્વર્ગમાં વાસ મળે. ઘણા લોકો અમને એમ કે આ કંઈક હોય ત્યારે. તો અમારી એક કપોળ મારા મિત્ર હતા છે, અને ભગવાન એને 100 વર્ષના કરે. એ મને વારે ઘડી એમ પૂછતા કે આ બધા તમને જમાડે છે, અમને કેમ કોઈ જમવાનું કહેતું નથી? મારી હારે હોય પણ બધા મને કહે ને એને તો કઈ કે. મને કે આનું કારણ શું? મેં કીધું એનું એક જ કારણ, અમારું ધ્યાન થાળી ઉપર હોય, તમારું ધ્યાન એના કબાટ ઉપર હોય. વેપારી છે ને એ બધે વેપાર જ કરે. એ મંદિરમાં ગયો હોય તો ન્યાય તો વેપારની જ વાતો હાલતી હોય. પણ એ બરાબર છે, એમાં કઈ ખોટું નથી. બધા પોતપોતાના સ્થાનમાં બરાબર છે. એ પેલો પંડિત સ્વર્ગની લાઈનમાં ઊભો હતો. એમાં એની બાજુમાં એક કાળા ચશ્મા વાળો, મેલા ઘેલા કપડા, ચપ્પલની પટ્ટીઓ તૂટી ગયેલી, લગર વગર વેર, ધર્મરાજા ત્યાંથી નીકળ્યા સ્વર્ગની લાઈનમાં. ધર્મરાજાએ આને જોયો કે તું કોણ છો? તો હું ડ્રાઈવર છું. એટલે ધર્મરાજાએ કીધું કે ભાઈ આને ગોલ્ડન રૂમ આપો.
હવે ગોલ્ડન રૂમ એટલે સ્વર્ગનો મોંઘામાં મોંઘો રૂમ. આપણે હોટલમાં જઈએ તો હોટલમાં કેટેગરી હોય ને, એમાં મોંઘામાં મોંઘો રૂમ હોય એને સ્યુટ કહેવાય. પૂછું એમાં બધું હોય, અંદર ઓલું સ્વિમિંગ પુલ હોય ને ટૂંકમાં બધી ફેસિલિટી હોય. એટલે ધર્મરાજાએ કીધું કે ભાઈ આને આ લઘર વગર કપડા વાળાને ગોલ્ડન રૂમ આપો. એટલે એને ગોલ્ડન રૂમ આપ્યો, બધી ફેસિલિટી વાળો. એટલે પંડિતજીને એમ થયું, ઓહો આને સ્યુટ આપ્યો તો મને તો એના ઘરે લઈ જાય. કારણ કે આવા મેલા ઘેલા કપડા વાળાને જો મોંઘી રૂમ મળતી હોય તો હું તો એનો ભગત છું, એટલે મને તો. ધર્મરાજાએ ઓલા પંડિતની આગળથી નીકળ્યા. ભાઈ તમે કોણ? લે મને ઓળખે, હું 24 વર્ષથી ગુરુ પુરાણની કથા કરું. 24 વર્ષ મેં તમારી હાટું કથા કરી છે. ધર્મરાજાએ એક ચાદર આપી, કાલે અહીંયા લોબીમાં હુઈ દેજો, તારે અહીંયા હુવાનું. પેલા પંડિતજીનો મગજ ગયો કે આવું કઈ હાલતું હશે યાર, આ તો ભેદ કહેવાય હો મહારાજ, આવું આપણને પરવડતું જ નથી. અને મારી વિનંતી કે બહુ સ્વર્ગની આશા ન કરવી. હા, અને એમાંય જેને માવો ખાવાની ટેવ હોય એને સ્વર્ગમાં જવાની વાત જ ન કરવી. કારણ કે સ્વર્ગમાં તમાકુ નથી, સ્વર્ગમાં માવો નથી, સ્વર્ગમાં માણેકચંદ નથી, એટલે મેં છોડી દીધી. આપણે જવું છે બાપુ, મારે તો જવું જ છે. હા ને ઘરે થઈ ગયું બાપુ. એટલે આ કઈ આ તો એક આનંદની વાત છે. પણ જેને વ્યસન હોય એને સ્વર્ગની બહુ આશા ન રાખવી. અને ચાવા ખાસ બાય જગા અમારે જગો હોવાને જનક બાપુ 850 નો ઘોરાયો થાય. બોલો, પ્રભાત ફેરી કરવા નીકળ્યો, પછી ખબર પડી ચા ગોતવા નીકળ્યો. એટલે ચાનું વ્યસન હોય એને બહુ સ્વર્ગની આશા ન કરે. કારણ કે સ્વર્ગમાં ચા નથી, આ દૂધ છે. કારણ કે ડાયોનર દૂધ પીવે, ડાયોનર દૂધ પીવે, ચતુર પીવે ચા. કપટી નર એ ભાઈ કોઈ કોફી પીતા હોય તો માફ કરજો. આ તો ખાલી ખોટું ખોટું કહું છું, આવું કઈ હોય નહીં. દૂધ પીવા વાળો ડાયો ન હોય અને છાશ પીવા વાળો ગાંડો ન હોય. પણ ડાયો નર દૂધ પીવે, ચતુર પીવે ચા, કપટી નર કોફી પીવે, મૂર્ખો પાડે ના પાડે એ મૂર્ખ. તો પેલા ધર્મરાજા એ પંડિત ને એમ કહ્યું તું લોબીમાં હુઈ રહેજે. આનો મગજ ગયો કે સાહેબ મેં 24 વર્ષ તમારી કથા કરી છે, અને આ તમારી કથા કરે એને લોબીમાં, અને ઓલો ખટેલો આપતો હતો, બસ આપતો હતો, ડ્રાઈવર છે એને ગોલ્ડન રૂમ. આવું કઈ થોડું હાલે. ધર્મરાજાએ કીધું ગાંડો થામા, મેં બહુ સમજીને રૂમ દીધી છે. કે પણ કારણ શું? કે તું જયારે કથા કરતો ને ત્યારે અડધા ઊંઘતા હતા. તું જયારે મારી કથા કરતો ત્યારે અડધો ઊંઘી જતા હતા, અને આ જયારે ગાડી હાંકતો હતો ત્યારે જોકું હાંક્યા વગર, જોકું ખાધા વગર લોકો મને યાદ કરતા હતા. હા, તમે જોજો બસમાં જયારે આમ ઢાળ ચડતા હો બદ્રીનાથ નો, એ વખતે મુનાની મમ્મી યાદ ન આવે, હરીજી યાદ આવે. એ ઠાકોરજી ધ્યાન રાખજો. આ પ્લેન તમે જોજો, પ્લેન ઉડે ને પછી ઓલી પ્લેનમાં એક ઓલી દીકરી આપણને સમજાવવા આવે, પટો કેમ બાંધવો. પછી એમ કે પ્લેનમાં 2 દ્વાર છે, ઉપર હરદ્વાર છે.
કહેવાનું પડે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન. અલંકૃત બ્રાહ્મણો છે. પેલા કેવા બ્રાહ્મણો? બ્રાહ્મણો પેલા અલંકાર પહેરતા. અલંકાર એટલે આ સોનું ચાંદી એ નહીં, પણ જેના મુખમાં હરિનું નામ હોય, જેના કાનમાં હરિનું નામ હોય, જેના હાથમાં હરિની સેવા હોય, આ સાચા દાગીના છે. નંદ બાબાએ એટલું બધું દાન દીધું કે આજ ગોકુળમાં કોઈને દાન લેવાની જગ્યા ન રહે. નંદ દાન એ દેતા રે ભાત ભાત. નંદ દાન દેતા રે ભાત ભાત. આઈએ આનંદ અપર જીવન ભલે ને પધારી. આજે ગોકુળમાં ગોવિંદ પધાર્યા. આજે ગોકુળમાં ગોવિંદ બ્રાહ્મણોને બોલાવી અને નંદ બાબાએ દાન દીધા. એમ કહેવાય કે 4 જણનો દાન ઉપર અધિકાર છે. 4 જણા છે ને એ દાન લઈ શકે આવું લખ્યું છે. 4 જણા દાન લઈ પણ શકે અને 4 જણા દાન દઈ પણ શકે છે. એક કે દાન લેવાનો અધિકાર બ્રાહ્મણોમાં. બીજું કે સાધુ દાન લઈ શકે છે. ત્રીજું માગધ, સૂત માગધ. માગધ એટલે શું કહેવાય કે આપણે અત્યારની ભાષામાં જેને બારોટજી કહ્યું. અને બારોટ બધા રાખતા હશે. શિવનો બારોટ હતો, માતાજીનો બારોટ હતો. સતયુગમાં એમ કહેવાય છે કે માં ચંડિકાની પાસે લવંગ અને વળાંસ નામના બારોટો હતા. શેષ નારાયણની આગળ ભીમસેન નામનો બારોટ હતો. શેષ નારાયણની પાસે ત્રેતાયુગની અંદર બલિરાજાની આગળ પનંગ અને લોમાસ નામના બારોટ હતા. ભગવાન રામની પાસે 2 બારોટ હતા. એનું એકનું નામ હતું જનક અને એકનું નામ હતું રંગપાલ. આવા 2 બારોટ રામની પાસે પણ હતા.
ભગવાન શંકરની પાસે પણ એક બારોટજી છે, એનું નામ છે ભ્રમણ. ભ્રમણ નામનો બારોટ શંકર ભગવાનની આગળ હતો. તો સુમતિ અને વિમતિ આવા બે બારોટ જનક રાજાની પાસે હતા. સુમતિ અને વિમતિ. પાંડવોની પાસે એક બારોટ હતો, એનું નામ છે સંજય. પાંડવોનો બારોટ છે. વિક્રમની પાસે જે બારોટ હતો ને એનું નામ છે વૈતાળ. રાજા ભોજની પાસે વિંધ્યામળ નામનો બારોટ હતો. આવી રીતે બારોટોનો મહિમા છે. બ્રાહ્મણોએ પુણ્યવાચનનો પાઠ કર્યો. એમ કહેવાય છે કે બાળકનો જન્મ થાય ને ત્યારે સસ્તી પુણ્યવાચન કરાવવું જોઈએ. બાળકનો જન્મ થાય ત્યારે જાત કર્મ સંસ્કાર કરવા. એક સંસ્કાર, એનું નામ છે જાત કર્મ. બીજું કે બાળકનો જન્મ થાય ને ત્યારે એમ કહેવાય છે કે નાંદી મુખ શ્રાદ્ધ કરવું જોઈએ. આ બધું લખેલું છે, પણ હવે આપણે તો નક્કી જ કર્યું છે કે જન્મ થાય એટલે બધું જ બંધ કરી દેવાનું. બાળકનો જન્મ થાય એટલે પૂજા પાઠ બંધ. બાળકનો જન્મ થાય એટલે દાન દેવાનું બંધ. ઓલો બિચારો બ્રાહ્મણ સાધુ સવારમાં આવે, દયા પ્રભુની, એ દાદા હવા મહિનો આવતા નહીં. કેમ કે વૃદ્ધિ સૂતક લાગ્યું છે. સૂતકના બે પ્રકાર છે ને, વૃદ્ધિ સૂતક અને દાદા હવા મહિનો આવતા નહીં હો. હવે જન્મતા વખતે હવા મહિનો અમને નડ્યો હોય, એ જાતિ વખતે નડે કે ન નડે. સૂતકમાં કોઈએ સૂતકમાં એવો નિયમ લીધો કે હવા મહિનો બીડી નહીં પીઓ. કોઈ લીધો નિયમ કે હું હવા મહિનો જુગાર નહીં રમું, 6 મહિનો હું બીજું કઈ પીશ નહીં. સૂતકમાં એવો નિયમ લ્યો ને કે હું કોઈની નિંદા નહીં કરું, કોઈની વાતો નહીં કરું. પણ આપણે તો સૂતક આવે એટલે બધું બંધ. ભગવાનનું નામ પણ ન લે. બોલો મેરે ભાઈ બહેન, એક ધ્યાન રાખજો કે 4 કામમાં સૂતક લાગતું નથી. પહેલું, હરિની કથા સાંભળવામાં સૂતક નથી લાગતું. બીજું કે ભગવાનનું નામ લેવામાં સૂતક નથી. ગમે તેવી પરિસ્થિતિમાં હો, નામ લેવામાં કોઈ સૂતક નથી. ત્રીજું કે સેવા કરવામાં કોઈ દી સૂતક લાગતું નથી. અને ચોથું કે સત્કર્મ કરવામાં કે ભજન કરવામાં કોઈ સૂતક લાગતું. બીજું કે સૂતકને આપણે ઊંધું કર્યું. નામ શું છે એનું? સૂતક. આમ છૂટું પાડો તો સૂતક. એટલે ભગવાને તને હારો મોકો આપ્યો, પણ આપણે તો બધું બંધ. દાન ધર્મ ઠીક છે, નંદ બાબા દાન દે છે, અને એટલું બધું દાન નંદ બાબા આપે છે, પણ છતાંય લખ્યું છે કે નંદ બાબા નમ્ર બની અને દાન દઈ રહ્યા.